કડી અને વિસાવદર પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે। 5 વાગ્યા સુધીમાં વિસાવદરમાં સરેરાશ 61% મતદાન થયું છે। કડીમાં સરેરાશ 54.59% મતદાન થયું છે। કડીમાં 1-2 માથાકૂટને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં શાંતિપૂર્ણ તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે। મતદાનને લઈને રાજકીય પક્ષોએ કર્યા છે જીતના દાવા। ઈવીએમ સીલ કરાયા છે અને મતદારોએ પોતાનો જે પણ મૂડ હતો એ ઈવીએમમાં હવે સીલ કરી દીધો છે। જે પણ પક્ષ તેમને યોગ્ય લાગ્યા તેના તરફી તેઓએ મતદાન કર્યું છે। તો શાંતિપૂર્ણ રીતે આ મતદાન પૂર્ણ થયું છે। કડી અને વિસાવદર પેટા ચૂંટણી જેનું મતદાન પૂર્ણ થયું છે। તો 5 વાગ્યા સુધીમાં વિસાવદરમાં સરેરાશ 61% મતદાન નોંધાયું છે। કડીમાં સરેરાશ 54.59% મતદાન નોંધાયું છે। જો કે 6 વાગ્યા સુધીનો આંકડો હજુ આવવાનો બાકી છે। આ મતદાનની ટકાવારી વધશે। તો આ અંગે જે વધુ અપડેટ મેળવીશું સહયોગી ગૌતમ આપણી સાથે જોડાઈ ગયા છે। જી ગૌતમ, મતદાન પૂર્ણ થયું છે ને હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે ને રાજકીય પક્ષોએ હવે આશકારો અનુભવ્યો છે કે હજી પરિણામ સુધી બીપી હાઈ રહેવાનું છે? जी बिल्कुल, जे गुजरात अंदर 2 विधानसभा बैठक अंदर चूंटणी थी। चूंटणी शांतिपूर्ण माहौल अंदर संपूर्ण थई चूकी है। महत्वनुं साथे छे के कड़ी विधानसभा बैठकनी चूंटणी हती। कड़ीना करसन सोलंकी जे छे तेमनुं निधन थवाना कारणे आ बैठक पर चूंटणी योजाई हती अने ते पण शांतिपूर्ण रीते संपन्न थई चूकी है। ज्यारे विसावदरनी वात करीए तो विसावदरनी अंदर भूपत भायाणीनुं राजीनामा बाद आ जे बैठक खाली पड़ी हती ने त्यां पण चूंटणी संपन्न थई चूकी है। महत्वनुं साथे छे के जे टकावारी जे छे अत्यार सुधी जे सामे आवी रही छे तेमां वधारो थाय ते प्रकारनी शक्यता सेवाई रही है। अत्यारे हाल तमे जोई रह्या छो के कड़ी विधानसभानी अंदर शांतिपूर्ण माहौलनी अंदर मतदान प्रक्रिया पूर्ण थई चूकी है। महत्वनुं साथे साथे ए छे के अत्यारे हाल ईवीएम जे छे ते सील करवानी प्रक्रिया जे छे ते हाथ धरवामां आवी रही छे अने साथे साथे टूंक समयनी अंदर ईवीएल जे छे ते सील थई जशे। महत्वनुं ए छे संध्या के जे प्रकारे कड़ी विधानसभानी वात करीए तो कड़ीमां पण त्रिपाखीओ जंग जे छे ते जोवा मळ्यो हतो। એટલે કે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેયના ઉમેદવારો જે છે તે મેદાને હતા। તદુપરાંત 5 ઉમેદવારો જે અન્ય જે અપક્ષમાંથી ચૂંટણી લડતા હતા અને તમામનું ભાવિ જે છે તે અત્યારે હાલ ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે અને તેમના પરિણામો જે છે તે 23 તારીખે આવશે અને 23 તારીખે આ પરિણામ બાદ ખ્યાલ આવશે કે પરિવર્તન થાય છે કે પુનરાવર્તન થાય છે। પેટા ચૂંટણીની અંદર મતદારોનો મૂડ જે છે તે કેવા પ્રકારનો છે તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી રહેશે। પરંતુ અત્યારે હાલ કહી શકાય કે કડી વિધાનસભાની વાત કરીએ તો કડી વિધાનસભાની અંદર જે 3 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા રાજેન્દ્ર ચાવડા, તે કોંગ્રેસના જે ઉમેદવાર રમેશ ચાવડા અને કડીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા જે છે તે તમામનું ભાવિ અત્યારે હાલ તો ઈવીએમમાં સીલ થઈ રહ્યું છે। એ જ રીતે વાત કરીએ વિસાવદરની તો વિસાવદરમાં પણ ત્રિપાખીયા જંગની અંતર્ગત ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડતા હતા, કિરીટ પટેલ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડતા હતા અને કોંગ્રેસના નીતિન રાણપડિયા આ ઉપરાંત અન્ય જે કુલ 16 જેટલા ઉમેદવારો હતા। આ 16 ઉમેદવારોનું ભાવિ જે છે તે ઈવીએમમાં સીલ થઈ જશે। મહત્વનું સાથે સાથે છે કે કડી વિધાનસભાની વાત કરીએ તો કડી વિધાનસભા બેઠકની અંદર 2,89,000 જેટલા મતદારો હતા અને આ મતદારો પૈકી 60%થી પણ વધારે મતદાન જે છે તે કડી વિધાનસભાની અંદર થયું છે। અને એ જ રીતે વિસાવદર વિધાનસભાની વાત કરીએ તો 2,61,000 જેટલા મતદારો હતા અને તે પૈકી 64% જેટલું મતદાન થયું છે અને આ મતદાન પ્રક્રિયા જે છે તે શાંતિપૂર્ણ માહોલની અંદર બંને વિધાનસભાની અંદર પૂર્ણ થઈ ચૂકી છે। 23 તારીખે પરિણામ આવશે। પરિણામ બાદ ખ્યાલ આવશે કે કોનું પલ્લું ભારે છે। હવે બંને બેઠકોની વાત કરીએ તો આમ જોવા જઈએ તો વિસાવદર વિધાનસભા બેઠકની જો ચિતાર જોઈએ તો છેલ્લા 18 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ખાતું ખુલ્યું નથી, એટલે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે એ જ રીતે કે જો વિસાવદરની જનતાની વાત કરીએ તો તેમનો મૂડ જે છે તે અવારનવાર બદલાતો જોવા મળી રહ્યો છે। ત્યાં જીપીપીના જે ઉમેદવાર હોય તેની જીત થઈ હોય કે પછી કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હોય કે પછી આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ હોય, આ પ્રકારના પરિણામો વિસાવદર વિધાનસભા બેઠકની અંદર જોવા મળતા હોય છે। ત્યારે આ પરિણામો 23 તારીખે આવશે। પેટા ચૂંટણીના એ પરિણામો કેવા આવે છે, કારણ કે મહત્વની બેઠક વિસાવદર એટલા માટે છે કે ત્યાંથી ગુજરાતને એક મુખ્યમંત્રી પણ મળ્યા છે। કેશુભાઈ પટેલ જે છે તે વિસાવદર વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડતા હતા અને તે ત્યાંથી મુખ્યમંત્રી પણ બન્યા હતા। એટલે સૌથી મહત્વની બેઠક જે છે તે વિસાવદરની પણ જોવા મળી રહી છે અને ત્યાં પણ કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે તે પણ તેની ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે। બંને બેઠકોની આપણે વાત કરીએ અને ખાસ કરીને વિસાવદરની વાત કરીએ તો અનેક વિવાદો પણ આ વખતે પ્રચાર દરમિયાન આપણને જોવા મળ્યા
રહ્યા હતા, એ પછી રૂપિયાની વાત હોય કે પછી ખેડૂત અને ખાતરની વાત હોય અથવા તો મુખ્યમંત્રી અને મંત્રી સુધી પહોંચાડવાની પણ વાત હોય, આ પ્રકારની અલગ અલગ સ્ટેટમેન્ટ આપણને જોવા મળ્યા. કડીમાં પણ આપણે આજે જોયું કે એક બે નાની મોટી માથાકૂટ જોવા મળી. શું આ બધાની મતદારો પર કોઈ અસર જોવા મળી છે અથવા તો જે ટકાવારી 6 વાગ્યા સુધીની હવે સામે આવશે એ કેટલી આવી શકે છે અને એના પરથી શું અંદાજો લગાવી શકાય છે પરિવર્તન પુનરાવર્તનનો? સંધ્યા, જેવું આજે જે ચૂંટણી હતી એટલે કે વિસાવદર વિધાનસભા બેઠકની પણ મતદાન પ્રક્રિયા હતી અને એ જ રીતે કડી વિધાનસભાની બેઠકની પણ મતદાન પ્રક્રિયા હતી. ઠીક 7 વાગે મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ હતી એટલે કે શરૂઆતના 1 કલાકની અંદર પાકી હાજરીની અંદર મતદાન મથકો ઉપર મતદારો જે છે તે મતદાન કરવા માટે આવતા હતા અને આ પ્રકારનો સિનારીઓ જે છે તે પણ જોવા મળ્યો હતો. ત્યારબાદ મતદારોએ જેવા 9 વાગ્યાનો સમય થયો અને 9 થી 12ની અંદર મતદારોનો પીક જે છે તે જોવા મળ્યો હતો, એટલે કે મતદારોની અંદર ખાસો એવો રસ જે છે તે જોવા મળ્યો હતો. પરંતુ 2 વાગ્યા સુધી મતદાર જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.